હવે આ ગીત અમે ખૂબ ગાયું, અમારા કુલદીપ ગઢવીએ લખેલું ગીત છે. ઘણી વખત આપણને ખબર ન હોય અને ઘણું થતું હોય, એટલે હું મારા પ્રોગ્રામ લોકડાઉન પછીના છે એમાં ચોખવટ કરું છું કે લોકડાઉન પહેલા બોલ્યા હોય એ બધું ખોટું હોય એવું નથી કહેતો, બધું સાચું જ હોય, પણ ક્યાંક ને ક્યાંક થોડું ઘણું સાંભળીને બોલ્યા હોય કે આડાવડું હોય, પણ એના પછી હવે બોલી છે જે એ અમે પૂર્ણ ઓથેન્ટિક વાલામાંથી બોલશું. હવે 75 પાઘડી મોજ આવે એટલે ગાઈશ આવા. અત્યારે મેં તમને ખાલી યાદી કરાવવા હતું મેં ગાયું 75 પાઘડી એટલે 75%. એટલે આપણે ત્યાં વાર્તાઓમાં બધે બોલાય કે પોણા હિન્દુસ્તાનનો બાદશાહ અકબર, પોણું હિન્દુસ્તાન જેના ખંભા ઉપર આંચકા નાખ્યું. પણ પિન્ટુભાઈ હું સાક્ષી લઈ આવ્યો છું. હલ્દીના મેદાનમાં મહારાણા પ્રતાપની જીત થઈ હતી, ત્યાંથી લઈ અને આ પણ 75 પાઘડી નહીં, બહુ તો ઘણી ગણાય તો 20 થાય એટલે ટકામાં 80% તો નહીં જ. બીજું જોધા અકબરની જે પ્રેમ કહાનીઓ આખી બતાવવામાં આવે છે સિરિયલોમાં બધે, તમે જોયું પિક્ચરમાં બધે આવ્યું હોય છે, એ બધું મેં જાણી લીધું. જોધાબાઈ છે ને એ પોર્ટુગીઝ ભૂરડી હતી અને ગુરુ જે શીખ ગુરુએ કે એ વખતે રાજપૂતો માટે કીધેલું કે ઈ પોર્ટુગીઝ ભૂરડી દાસીની દીકરી હતી, એ આપી દીધી અકબરને. અને ગુરુ શીખ ગુરુએ તેથી કીધું કે અબ રાજપૂતો કો ભી રાજનીતિ કરના આ ગયા હે. એટલે રોધાબાઈ રાજપૂતાણી હતી જ નહીં, દીકરી દીધીની બધી વાત ખોટી છે, ઈ પણ સાબિતી છે. હા, ઈ તમને હું કહું. એવડા બધા ઇતિહાસમાં એવડા મોટામાં ક્યાંક થોડું અમુક ઘટના બની એવી વસ્તુ જુદી છે. જેમ કે મેવાડના રાજપૂતો છે એ લડ્યા ખૂબ. મારવાડ, જોધપુર અને જયપુર એમના શું કે રેતાળ પ્રદેશ છે, એકદમ રેતાળ. એને ડુંગરા અને આરાવલીની જેમ ઓથ નહોતો, એને જે બેલેન્સ રાખ્યું છે, એને દીકરીઓ લીધી નહીં, નકર હામી દેવા તૈયાર હતા તોય આપણો ધર્મ પૂરો થઈ જાય. અને એને જે બેલેન્સ રાખ્યું છે એ અદ્ભુત છે. જ્યારે વાંચી તો એ ખબર પડે આપણને કે એ રાજપૂતોએ હિન્દુત્વ માટે શું કર્યું છે અને કેટલું બધું બેલેન્સ ચાલ્યું છે. એટલે 75 ને 10-15 કહેવાય બહુ તો ટકામાં એમ. પણ હવે અમે ગાઈ છીએ એટલે તમને મજા આવે. લયો પાસો એક ના હાથે, એક લીંગીનો એક નારા ધોરે, આવો વટ રાખ્યો રાણા રે. ભલે પાઘડી જીવા આપણા પાઘડી વાળા, અરે પાઘડી વાળા એ પાઘડી જીવા આગળી નામ જીવા, પાઘડી વાળા પાઘડી જીવા પાઘડી જીવા. ઈરાણા ને રણમાન જેથી ઘેરાણો ખમસાણ ખમસાણ અંગડા ડાલઈ ગાપિયા એ તેની સંગમાં જાલારા આ હવજડા આ
ગાવા ગયેલા ઉત્તરાયણ નામત ચૈત્ર મહાવત જોગત શીશ ચડ્યો ચડ્યો બદલાયન બૂટ બિલોની કણો જન જન્મ થતા જ ચડ્યો ચડ્યો મરડાય નહીં મિટિકા ઘટકો કુપવારત ઘાટ ઘડ્યો દિલ શોધ જુઓ તન પદ કહે જન જાત સ્વભાવ પડ્યો પડ્યો વાહ પાવર ઓફ ક્ષત્રિયના વોટ્સએપ ગ્રુપ તરફથી 2100 રૂપિયા અહીંયા આપવામાં આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ અને એ બરોબર છે હંપીને રહેજો સંગઠન રાખજો ખાસ અને ક્ષત્રિય છે ને એ ભેળા થાય એટલે ઘણું બધું સારું થઈ શકે અને ઘણું સારું થાય મને એક મેં ડાયલોગ સાંભળેલો અમિતાભ બચ્ચન લગભગ બોલેલા તમને ખબર હશે ત્યારે મેં કીધેલું કે એ ડાયલોગ એવું કે મેં જ્યાં ખડા રહેતા હું લાઈન વહાં से શરૂ હોતી એટલે મેં કીધેલું પ્રોગ્રામમાં એ વખતે મેં કીધું આ ડાયલોગ તો અમારા ક્ષત્રિયો માટે છે તો કે તમે તો ચારણો છો એટલે એમને સારું લગાડવા બધું કયો એમ પછી મેં પુરાવો આપ્યો અમે કોઈ દી સારું લગાડવા કીધું જ નથી એટલે જ અમારું માનતા હતા મેં પુરાવો આપ્યો મેં અને કીધું કે નત ક્ષતિ ઇતઃ ક્ષાત્ર શ્લોક છે નત ક્ષતિ ઇતઃ ક્ષાત્ર અને નત ક્ષિતિજ ઇતઃ ક્ષાત્ર જેનામાં કોઈ ડાઘ ન હોય ક્ષતિ ન હોય ક્ષત્રિય છે અને નત ક્ષિતિજ ક્ષત્રિયનો દીકરો ઉભો રહીએ ત્યાંથી એનો હિમાળો શરૂ થાય અને હિમાળા પૂરા જ ન થાય આ તો શાસ્ત્રોમાં શ્લોકમાં કીધું આમાં મારું બનાવે